બુલેટિનની શરૂઆત કરવી છે નકલીની ભરમારથી, કારણ કે રાજ્યમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે। નકલી દૂધ, નકલી દહીં અને ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર બઝર વાગી રહ્યું છે, એટલે સૌથી મોટા સમાચાર આપની સ્ક્રીન ઉપર આપને દેખાડી દઈએ। હવે રાજ્યમાં पैदा थया नकली सरदार पटेल। जी हाँ, नकली दूध, नकली घी, नकली पनीर होय, नकली पोलीस होय, नकली अधिकारी होय, परंतु आ नकलीना खेलमां हवे कौभांडीओए जाणे के माज़ा मूकी दीधी छे अने खेडामां तो नकली सरदार पटेल बनीने जमीननो बारोबार वहीवट थई गयो। વાત એમ હતી કે મહેમદાબાદ તાલુકામાં ગાડવા ગામમાં ગુજરાત પ્રાંતીય સમિતિની એક જમીન હતી અને તેના માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું, પરંતુ વર્ષ 2004માં જ્યારે મામલતદાર કચેરીના રેકોર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન થયું તે વખતે કૌભાંડીઓ રેકોર્ડ સાથે છેડછાડ કરી અને ગુજરાત પ્રાંતીય સમિતિ લખેલું હતું તે રેકોર્ડમાંથી દૂર કરી દીધું। હવે ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ અને જૂની શરતની જમીન એટલું જ રેકોર્ડમાં રહ્યું હતું। આ જ વાતનો લાભ ઉઠાવીને હીરા ડાભી નામના વ્યક્તિએ વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ ધારણ કર્યું અને ભૂપેન્દ્ર ડાભીના નામે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દીધો। આ કાંડમાં ભૂપેન્દ્ર ડાભીના પિતા દેસાઈ ડાભી અને પ્રતાપ ચૌહાણે હીરા ડાભી જ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ છે એ તરીકે વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપી છે। મહેમદાબાદ કોર્ટે આ સમગ્ર કેસમાં હીરા ડાભી, ભૂપેન્દ્ર ડાભી, દેસાઈ ડાભી અને પ્રતાપ ચૌહાણને કસૂરવાર ઠેરવ્યા અને જુદી જુદી કલમો હેઠળ 5 વર્ષની સજા ફટકારી। હીરાભાઈ કલાભાઈ ડાભી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ તેના જ પિતા દેસાઈભાઈ જેહાભાઈ ડાભી એ આપેલી અને એમણે પણ ખોટું નામ ધારણ કરેલું અને બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ સકરાભાઈ ચૌહાણ બંને જણાએ આ હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ તરીકે આ વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી। આ કેસમાં નામદાર મહેમદાબાદમાં એડિશનલ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવેલ છે। ઇપીકો કલમ 465માં 1 વર્ષ, 467માં 2 વર્ષ, 468માં 1 વર્ષ અને 471માં 1 વર્ષ અને તમામ કલમોમાં 1000 રૂપિયાનો દંડ તમામ આરોપીઓને કરેલો છે। હીરાભાઈ કલાભાઈ ડાભી કે જેમણે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરેલ હતું એ ચાલતા કામે ટ્રાયલ દરમિયાન કુદરતી અવસાન પામેલા છે, એટલે બાકીના 3 આરોપીઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠરાવેલા છે। આરોપીઓએ આખું જમીન કૌભાંડ કેવી રીતે આચર્યું એ તો તપાસનો વિષય છે, તપાસ ચાલી રહી છે। મારી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી। ધર્મેશ, એક તરફ સરદાર પટેલના નામે જમીન અને આખું જમીન કૌભાંડ, શું છે આખો મામલો? માનસી, નકલીની જે સિલસિલો છે સતત યથાવત રહે છે। નકલી ચીજ વસ્તુ તો તમે જેમ કીધું પનીર હોય, દહીં હોય, દૂધ હોય, એમાં મિલાવટ તો આવે જ છે, નકલી હોય જ છે। નકલી અધિકારી, નકલી મંત્રીઓ, નકલી પીએ, નકલી વહીવટીતંત્રના અધિકારીઓ, પરંતુ ખેડાના જે આ કિસ્સો જે પ્રકાશમાં આવ્યો છે, ખાસ કરીને કોર્ટના ચુકાદા પછી જે પ્રકાશમાં આવ્યો છે એ મોટી વાત છે કે લોખંડી પુરુષ અને દેશને વિશ્વના આદર્શ નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલના નામે જમીનના દસ્તાવેજ બનાવીને નકલી સરદાર વલ્લભભાઈ પણ બન્યા હતા, જેના નામે જમીન જે દસ્તાવેજ કર્યો, વહેંચ્યો અને આખું જે પ્રકરણ છે એ આખું પકડાયું અને આજે જ્યારે મહેમદાબાદ કોર્ટે જે ચુકાદો આપ્યો છે ત્યારે લોકોની આંખ ચોંકી ઉઠી છે। મહત્વની વાત એ છે કે આ સમગ્ર કિસ્સામાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જોડવામાં આવ્યું। જમીન એમની, જમીનનો દસ્તાવેજ સરદાર વલ્લભભાઈ, એક વ્યક્તિ એમાં જે ડાભી છે સરદાર વલ્લભભાઈ બને। આ તમામ લોકોને કસૂરવાન ઠેરીને મહેમદાબાદ કોર્ટે જે સજા કરી છે એ એકદમ ચોંકાવનારી વાત એ છે કે આવા લોખંડી પુરુષ અને જે દેશના નેતા અને પણ જેને કહી શકાય કે એક આદર્શ કહી શકાય એની ભૂમિમાં, એટલે ખેડા આણંદ જુઓ તો એ વલ્લભભાઈ પટેલની ભૂમિ થાય અને એ વલ્લભભાઈની ભૂમિમાં જે ચીટર કહી શકાય એ લોકોએ એમનું નામ વટાવવા માટે જે ઉપયોગ કર્યો છે એ આખે પોત પ્રકાશ્યું અને મહેમદાબાદ કોર્ટે દલીલોને અંતે, સુનાવણીને અંતે જે ચુકાદો આપ્યો છે એકદમ જેને કહી શકાય કે એક ચર્ચામાં આવ્યો છે અને એના ઉપરથી ખબર પડી કે નકલી સરદાર પટેલ પણ અહીં ઊભા કરવામાં આવ્યા હતા અને એના નામે દસ્તાવેજ, એના નામે જમીન અને દસ્તાવેજ બીજાને વેચી દેવી જમીન, આ તમામ પ્રકરણનો જ્યારે આ ચુકાદો આવ્યા પછી ખબર પડી છે। એટલે નકલીની ભરમારમાં નકલી સરદાર પટેલ પણ ઊભા કર્યા છે અને એ દસ્તાવેજમાં ઓન રેકોર્ડ, વહીવટી તંત્રના રેકોર્ડમાં એ સાબિત થયું છે। જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો। એટલે રેકોર્ડમાં છેડા કરીને આ પ્રકારનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી શક્યતા છે, હાલ તો તપાસ ચાલી રહી છે।